ડિયર સ્ટુડન્ટ, આજે આપણે કોયડો 11.6 નીચે દર્શાવેલ પ્રક્રિયા તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર બનાવવા માટે યોગ્ય નથી. તો આ પ્રક્રિયામાં મુખ્ય નિપજ કઈ હશે? હવે તમે કીધું આપણો હેલો આલ્કેન છે એ પ્રાથમિક હોવો જોઈએ. તો અહીં હેલોજન વાળો કાર્બન તૃતીયક કાર્બોકેટાયન છે, એટલે તે એક તો વિસ્થાપન પ્રક્રિયા નહીં પણ વિલોપન આપે. કારણ કે સોડિયમ ઇથોક્સાઇડમાં ઇથોક્સાઇડ એ પ્રબળ બેઝ છે, એટલે સોડિયમ ક્લોરીન સાથે દૂર થાય તો NaCl, અહીંથી હાઇડ્રોજન ઇથોક્સાઇડ લઈ લેશે એટલે ઇથેનોલ, અને ત્યાં દ્વિબંધ રચાઈ જશે. તો અહીંથી ને ક્લોરીન ગયો એટલે કાર્બનનો એક બંધ બાકી, અહીંથી એક હાઇડ્રોજન ગયો એટલે ત્યાં દ્વિબંધ રચાય. તો 1 2 3 2 મિથાઇલ પ્રોપીન મુખ્ય નિપજ થશે. બરાબર, એટલે આ નિપજ ખોટી છે, કારણ કે આપણો હેલો આલ્કેન છે એ તૃતીયક છે. તો તૃતીયક બ્યુટાઇલ ઇથર બનાવવા માટે યોગ્ય પદ્ધતિ કઈ? એટલે આલ્કાઇલ હેલાઇડ છે ને પ્રાથમિક હોવો જોઈએ. તો એ તૃતીયક છે, એટલે આપેલી પ્રક્રિયામાં મુખ્ય નિપજ 2 મિથાઇલ પ્રોપ 1 ઇન અથવા પ્રોપીન કે પ્રોપ 1 ઇન થશે 1 2 અને 3. 2 મિથાઇલ પ્રોપ 1 ઇન થશે, કારણ કે સોડિયમ ઇથોક્સાઇડ એ પ્રબળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા અને પાછો પ્રબળ બેઝ છે. આથી વિસ્થાપન પ્રક્રિયા કરવાની બદલે તે વિલોપન કરે એટલે દ્વિબંધ આપે છે. બરાબર, એટલે અહીંયા મુખ્ય નિપજ એટલે સમજાઈ ગયું ને. એટલે આલ્કોક્સાઇડ સાથે જ્યારે હેલો આલ્કેન હોય તો હેલો આલ્કેન પ્રાથમિક હોવો જોઈએ, તો વિસ્થાપનથી ઇથર આપે. હવે તો આ માટે યોગ્ય નિપજ કઈ? તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર બનાવવો હોય તો હેલો આલ્કેન પ્રાથમિક હોવો જોઈએ. બરાબર, તો આપણે ઇથાઇલ ક્લોરાઇડ લે, એમાં ક્લોરીન વાળો કાર્બન પ્રાથમિક કાર્બોકેટાયન છે. આ છે સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. તો અહીંયાથી ને સોડિયમ, આમાંથી ને ક્લોરીન એટલે NaCl છૂટું પડે. ઇથાઇલ છે તૃતીયક બ્યુટોક્સાઇડ હારે જોડાઈ જાય એટલે આપણને તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર બનશે. હવે આ પદ્ધતિથી એટલે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિથી ફિનોલ સંયોજન પણ ઇથર સંયોજનમાં રૂપાંતર પામે છે. આમાં ફિનોલ ફિનોક્સાઇડ અર્ધભાગ તરીકે ઉપયોગમાં આવશે. એટલે સૌપ્રથમ ફિનોલ છે એમાં શીઘ્ર O અને H વચ્ચેનો બંધ ના તૂટે, પણ અહીંયા O અને કાર્બન વચ્ચેનો બંધ ના તૂટે પણ O અને H વચ્ચેનો બંધ તૂટે. એટલે H અને OH પાણી દૂર થાય, એમાંથી સૌપ્રથમ સોડિયમ ફિનોક્સાઇડ બનશે. આ સોડિયમ ફિનોક્સાઇડમાં હેલો આલ્કેન ઉમેરતા અહીંથી સોડિયમ, અહીંથી હેલોજન, સોડિયમ હેલાઇડ દૂર થાય અને ત્યાં આલ્કોક્સી બેન્ઝીન એટલે કે ઇથર બનશે. બરાબર, જો અહીં પૂછે ઓક્સિજન પરનો ઋણભારિત ભાગ એ ધનભારિત કાર્બન ઉપર હુમલો કરીને જોડાય અને હેલોજન છે છૂટો પડે સોડિયમ સાથે એટલે સોડિયમ હેલાઇડ અને આલ્કોક્સી બેન્ઝીન નિપજ તરીકે આપશે. એટલે આ પદ્ધતિમાં આલ્કોક્સી બેન્ઝીન મળશે. હવે આપણે એના ઉદાહરણ લઈએ. આનું ઉદાહરણ લઈએ ફિનોલની. NaOH સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ફિનોક્સાઇડ આપે છે
એમની મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા NaCl છૂટું પડે અને મિથોક્સીબેન્ઝીન, આ મિથોક્સીબેન્ઝીન એને આપણે એનિસોલ કહીએ છીએ, એનિસોલ બનશે। એની બદલે જો ઇથાઇલ ક્લોરાઇડ લેવામાં આવે તો NaCl છૂટું પડે, અહીંયા મિથોક્સી ની બદલે ઇથોક્સીબેન્ઝીન, તો એનિસોલ ની બદલે ફેનિક્ટોલ નિપજ કહેવાય છે, તો ફેનિક્ટોલ બનશે। હવે આપણે આગળ ભૌતિક ગુણધર્મો ઇથરમાં, ફિઝિકલ પ્રોપર્ટી यानी કે ભૌતિક ગુણધર્મો। ઇથરમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ ધ્રુવીય છે, બરાબર। એટલે ઓક્સિજન ઉપર 2 લોન પેર હોય અને 2 બોન્ડિંગ પેર હોય છે। એમાં વિદ્યુત ઋણતા કાર્બન કરતા ઓક્સિજનની વધારે, એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાયેલા હોય છે। એટલે ઇથર સંયોજન એક તો રેખીય નથી, કોણીય છે, એટલે એની ચોખ્ખી દ્વિધ્રુવી ચાક માત્રા હોય છે। એટલે આ ધ્રુવીયતા કાર્બન થી ઓક્સિજન તરફ, તો આ બે સદિશનો પરિણામી સદિશ ઉપર તરફ, ચોખ્ખી નેટ એટલે આ બંને સદિશનો પરિણામી સદિશ મળે, એટલે ચોખ્ખી દ્વિધ્રુવી ચાક માત્રા ધરાવે છે। ઇથર સંયોજનની અલ્પ ધ્રુવીયતા તેના ઉત્કલન બિંદુને વધુ અસર કરતી નથી, ઇથર ઓછો ધ્રુવીય છે। જો કે ઇથર સંયોજનના ઉત્કલન બિંદુ સમાન અણુભાર ધરાવતા આલ્કેન સંયોજનના ઉત્કલન બિંદુને સમાન હોય છે, પણ સમાન અણુભાર વાળા આલ્કોહોલ કરતા નીચા હોય છે, કારણ કે આલ્કોહોલની અંદર આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હોય છે। આપણે બ્યુટેન 1 ઓન લઈએ તો અહીંયા OH સમૂહને કારણે અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય, જ્યારે ઇથરમાં આવા કોઈ હાઇડ્રોજન બંધ રચાતા નથી। એટલે નોર્મલ પેન્ટેન, ઇથોક્સી ઇથેન અને બ્યુટેન 1 ઓલની સરખામણી આપેલી છે, તો નોર્મલ પેન્ટેન 12 ને 60 ને 12, આનો અણુભાર 72 છે। જ્યારે આનો અણુભાર 74 છે, જ્યારે આનો અણુભાર 76 છે। લગભગ અણુભાર સમાન હોય એવા આલ્કોહોલ કરતા ઇથરના ઉત્કલન બિંદુ નીચા, તો બ્યુટેન 1 ઓલનું ઉત્કલન બિંદુ વધારેનું કારણે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ હોય છે, જ્યારે ઇથોક્સી ઇથેન અને આના બેના ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય છે। જો 309.1 અને 307.6 નજીક, જેનો 390 કેલ્વિન વધારે છે, એટલે આલ્કોહોલ સંયોજનના ઉત્કલન બિંદુ કરતા ખૂબ જ નીચા છે। આલ્કોહોલ અને ઇથર સંયોજનના ઉત્કલન બિંદુમાં જોવા મળતો મોટો તફાવત, એનું કારણ આપણે આપેલું છે, આલ્કોહોલ સંયોજનમાં રહેલો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જવાબદાર હોય છે। એટલે આલ્કોહોલ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય, જ્યારે ઇથર વચ્ચે હાઇડ્રોજન બંધ હોતો નથી, પણ આલ્કોહોલ વચ્ચે આવા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે। ઇથર સંયોજનની
સાપેક્ષમાં આલ્કોહોલના ઉત્કલન બિંદુ એટલે ઊંચા હોય છે. ઈથર સંયોજનની પાણી સાથેની મિશ્રણીયતા જેવી મિશ્રણીયતા સમાન અણુભારવાળા આલ્કોહોલ સંયોજનમાં પણ જોવા મળે છે. એટલે જેટલું ઈથર પાણીમાં મિશ્ર થાય એટલું જ સમાન અણુભારવાળું આલ્કોહોલ પણ મિશ્ર થાય છે. કારણ બંને પાણી સાથે હાઇડ્રોજન બંધ રચે છે. એટલે ROR ઈથર છે. ઈથર પાણી સાથે ઈથર વચ્ચે હાઇડ્રોજન બંધ નથી, પણ ઈથર અને પાણી વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. આનો ઋણભારિત ઓક્સિજન પાણીના ધનભારિત હાઇડ્રોજન સાથે, એટલે ઈથર પાણીમાં દ્રાવ્ય થાય. અને જ્યારે ઈથર અને આલ્કોહોલ બેયના અણુભાર સરખા હોય તો બેયની દ્રાવ્યતા પણ લગભગ સમાન હોય છે. આપણે ઇથોક્સી ઇથેન લઈએ, C2H5O C2H5 ઇથોક્સી ઇથેન, અને બ્યુટેન 1-ol લઈએ તો આ બેયની દ્રાવ્યતા સમાન છે. તો આ બંને પાણીમાં ઉમેરતા એટલે 100 મિલી પાણી લઈએ, 100 મિલી પાણી તો 7.5 ગ્રામ જેટલું ઇથોક્સી ઇથેન દ્રાવ્ય થશે અને 9 ગ્રામ જેટલો બ્યુટેન 1-ol દ્રાવ્ય થશે. એટલે 100 મિલી પાણીમાં ઇથોક્સી ઇથેન 7.5 ગ્રામ અને 100 મિલી પાણીમાં 9 ગ્રામ ઇથોક્સી એટલે બ્યુટેન 1-ol દ્રાવ્ય થાય. જ્યારે પેન્ટેન પાણીમાં અમિશ્રિત હોય છે, આનું કારણ તમે આપી શકો ખરી? હા, પેન્ટેન છે હાઇડ્રોકાર્બન છે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ એટલો બધો ધ્રુવીય હોતો નથી. એટલે હાઇડ્રોકાર્બન આલ્કેન અધ્રુવીય ગણાય. એટલે એને પાણી પ્રત્યે આકર્ષણ હોતું નથી, એટલે પાણીમાં અદ્રાવ્ય હોય છે. આનું કારણ એ છે કે આલ્કોહોલ સંયોજનની જેમ ઈથરનો ઓક્સિજન પરમાણુ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે, જ્યારે હાઇડ્રોકાર્બન આલ્કેન પાણીમાં અદ્રાવ્ય છે. એનું કારણ તે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકતા નથી. હવે આપણે ઈથરની રાસાયણિક પ્રક્રિયા પહોંચ્યા. ઈથરની બનાવટ પહેલા જોઈ, ઈથરના ભૌતિક ગુણધર્મ જોયા. હવે આપણે ઈથરના રાસાયણિક પ્રક્રિયાઓ પહોંચ્યા. એમાં પણ ઈથરમાં કાર્બન ઓક્સિજન વચ્ચેના બંધનું તૂટવું. એટલે ઈથરમાં કાર્બન ઓક્સિજન કાર્બન વચ્ચેનો બંધ હોય છે, તેમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધનું તૂટવું. ઈથર ક્રિયાશીલ સમૂહ પૈકી સૌથી ઓછો સક્રિય છે. એટલે ઈથર છે એની સક્રિયતા ખૂબ જ ઓછી છે, પણ ઉગ્ર પરિસ્થિતિમાં એટલે વધુ સાંદ્રતા વાળો કોઈ પદાર્થ હોય, ઊંચું તાપમાન હોય તો વધુ પ્રમાણમાં હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે એમાં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે. એટલે વધુ માત્રામાં હેલોજન એસિડ હોય એટલે વધુ સાંદ્રતા વાળો ત્યારે કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે. અને ડાય આલ્કાઇલ ઈથરની પ્રક્રિયા બે આલ્કાઇલ હેલાઇડના અણુ આપે છે. એટલે આપણો જે ઈથર હોય ROR એમાં હેલોજન એસિડનો એક અણુ ઉમેરાય એટલે સૌપ્રથમ R અને O વચ્ચેનો બંધ તૂટે. એટલે R હેલોજન સાથે જોડાય હેલો આલ્કેન આપશે. આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન જોડાય અને આલ્કોહોલ બનશે. આ આલ્કોહોલની અંદર હેલોજન એસિડનો અન્ય અણુ ઉમેરાય તો ફરી પાછો C અને O નો બંધ તૂટે, RX અને એમાંથી H2O છૂટું પડે એટલે 2 મોલ હેલો આલ્કેન આપશે. પહેલા R અને O વચ્ચેનો બંધ તૂટ્યો એટલે RX છૂટું પડ્યું, ત્યાં એ ચાલી ગયેલો આલ્કોહોલ બન્યો. પછી આલ્કોહોલમાં
ફરીથી કાર્બન ઓક્સિજન નો બંધ તૂટે, OH નહીં, અહીંથી H2O જાય એટલે RH, એટલે 2 મોલ હેલો આલ્કેન આપશે. હવે આપણે આલ્કાઇલ એરાઇલ ઈથર સંયોજન હોય તેમાં ઓક્સિજન બંધ આગળ તૂટે, કારણ કે એરાઇલ ઓક્સિજન બંધ વધુ સ્થાયી છે, અને આ પ્રક્રિયા ફિનોલ અને આલ્કાઇલ એરાઇડ આપે. જો એક બાજુ આલ્કાઇલ સમૂહ R, એક બાજુ એરાઇલ, તો અહીંયા ઓક્સિજનનો બેન્ઝીન રિંગ સાથેનો બંધ મજબૂત છે આલ્કાઇલ અને ઓક્સિજન કરતા, એટલે એમાં હેલોજન એસિડ ઉમેરીએ તો આ બંધ તૂટે, આ ના તૂટે. અહીં દ્વિબંધનું લક્ષણ હોય, બંધ લંબાઈ ટૂંકી, બંધ મજબૂત છે, એટલે R એક સાથે જોડાય, હેલો આલ્કેન આપે, અને હાઇડ્રોજન ફિનોક્સાઇડ હારે જોડાઈ જાય અને ફિનોલ બનશે. તો અહીંયા આગળ આપણને 2 મોલ હેલો આલ્કેન નહીં મળે, હેલો એરિન નહીં મળે, ફિનોલ અને હેલો આલ્કેન બનશે. 2 જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ સમૂહ, ધારો કે આપણે એની પ્રક્રિયા લઈ લઈએ. ચલો, આપણે ધારો કે મિથોક્સીબેન્ઝીન આપેલો છે, એમાં HCl ઉમેરીએ તો મિથાઇલ ક્લોરીન સાથે જાય એટલે એક તો HCl આપશે, અને બેન્ઝીન રિંગ ઉપર O સાથે જોડાય તો ફિનોલ બનશે. ફિનોલ અને મિથાઇલ ક્લોરાઇડ બનશે. આનો ક્લોરીન મિથાઇલ અને મિથાઇલ ક્લોરાઇડ અને ફિનોલ. પછી આ બંધ નહીં તૂટે, એટલે એરાઇલ હેલાઇડ આ પદ્ધતિથી નહીં બની શકે. 2 જુદા જુદા આલ્કાઇલ સમૂહ ધરાવતા ઈથર હોય પણ આ જ રીતે તૂટે છે. ધારો કે એક બાજુ R અને એક બાજુ R' છે, તો અહીંયા પેલા R' એક સાથે જોડાય, R'X વત્તા આલ્કોહોલ, પછી આલ્કોહોલમાં હેલોજન એસિડ પાછો આવે એટલે RH વત્તા H2, 2 જુદા જુદા આલ્કાઇલ વાળો હેલો આલ્કેન બને. ઉદાહરણ લઈએ, ધારો કે મિથાઇલ ઇથાઇલ ઈથર આપેલો છે, એમાં HCl પ્રક્રિયા કરે તો જે ઓછા કાર્બન વાળો હોય ને ભાગ, ત્યાંથી પહેલા તૂટે, કારણ કે વધુ ધ્રુવીય હોય આના કરતા. આની ધ્રુવીયતા ઓછી, કારણ કે આ ઇથાઇલ છે એ ઇલેક્ટ્રોન, આ મિથાઇલ દાતા છે, એટલે C અને O વચ્ચેનો જે બંધ ધ્રુવીય હોય એમાં અહીંયા મિથાઇલ સમૂહ દાતા છે, એટલે આનો ધનભાર ઘટાડે, એટલે એની ધ્રુવીયતા ઓછી. જ્યારે આ ધનભારિત અને ઋણભારિતમાં કોઈ દાતા અન્ય નથી, એટલે આ બંધ પહેલા તૂટે, એટલે નાનો હોય ને એ પહેલા તૂટે, એટલે મિથાઇલ ક્લોરાઇડ આપે. પછી આ ઇથોક્સી સાથે H એટલે ઇથેનોલ બનશે. હવે જે ઇથેનોલ છે એમાં HCl ઉમેરાય, એટલે અહીંથી બંધ તૂટે, એટલે એમાંથી ક્લોરોઇથેન બનશે અને પાણી છૂટું પડે, એટલે એક મિથાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ બનશે. પણ આ હાઇડ્રોજન હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ HCl કરતા HBr, HBr કરતા HI પ્રબળ એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ કરતા હાઇડ્રોબ્રોમિક એસિડ, હાઇડ્રોબ્રોમિક એસિડ કરતા હાઇડ્રોઆયોડિક એસિડ, એટલે આમાંથી H+ ઉત્પન્ન થવાનું વલણ કરતા H અને Br કદમાં મોટો તફાવત, તો સહેલાઈથી H+ ઉત્પન્ન થાય. આયનીકરણ HI માં ઝડપથી થાય, એટલે કયો એસિડ ઝડપથી પ્રક્રિયા આપશે? HI. એનાથી ધીમે HBr, એનાથી ધીમે HCl. ઈથર સંયોજન ઊંચા તાપમાને સાંદ્ર HI અથવા HBr સાથે પ્રક્રિયા કરીને તૂટે છે. તેથી HI માંથી H+ અને I- ના હુમલા દ્વારા અસહ્યથી બંધ તૂટે, એટલે અહીંયા ઓક્સિજન સાથે મિથાઇલ અને અહીંયા ઇથાઇલ હોય તો O અને મિથાઇલ વચ્ચેનો બંધ તૂટે, મિથાઇલ આયોડાઇડ બને.
હવે આપણે આ પ્રક્રિયાનું મિકેનિઝમ લઈએ કઈ રીતે બંધ તૂટે છે. ઇથરની સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા. ઇથરના પ્રોટોનીકરણથી શરૂઆત થાય એટલે HI માં હાઇડ્રોજન અંશત ધનભારિત આયોડિન ઋણ બંધ તૂટે એટલે ઇથરમાં ઓક્સિજન પર 2 લોન પેર છે એના ઇલેક્ટ્રોન H+ સાથે જોડાય પ્રોટોનેટેડ ઇથર બનશે અને આયોડાઇડ છૂટો પડે. આ પ્રક્રિયા HBr અથવા HI સાથે થાય. હમણાં જોઈ ગયા કારણ કે HCl કરતા HBr અને HI વધુ પ્રબળ એસિડિક છે. એટલે તબક્કા પહેલામાં એસિડ માંથી H+ ઇથર મેળવી પ્રોટોનેટેડ ઇથર બને. અહીં કયું બંધ બને? H+ એટલે ખાલી કક્ષક હોય, ઓક્સિજનના બંને ઇલેક્ટ્રોન દાન કરે, સવર્ગ સહસંયોજક બંધથી જોડાય એટલે આ હાઇડ્રોજન મેળવીને તટસ્થ થઈ જાય અને ગુમાવીને પ્લસ બરાબર ફોર્મલ વીજભાર કહેવાય પ્રાપ્ત કરે. આયોડાઇડ એક સારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એટલે I- છે એ ઋણભારિત છે, એ ધનભારિત કાર્બન ઉપર હુમલો કરે. આ કાર્બન ઓછો ધનભારિત હોય કારણ કે અહીં ઇથાઇલ છે, આ વધુ ધનભારિત એટલે એટેક અહીંયા થશે. એટલે તબક્કા 1 માં બનેલો ઓક્ઝોનિયમ આયનના સૌથી ઓછા વિસ્થાપિત કાર્બન એટલે આ ઓક્ઝોનિયમ ભાગમાં આ બાજુ 2 કાર્બન, આ બાજુ 1 એટલે ઓછા વિસ્થાપિત. આ ઓક્ઝોનિયમ ભાગમાં ઇથાઇલ અને મિથાઇલ ઓછા વિસ્થાપિત એટલે ઓછા કાર્બન વાળા કાર્બન પર હુમલો કરે અને SN2 ક્રિયાવિધિ. SN2 એટલે કે આ પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકની સાંદ્રતાના ઘાત 1 ના સમપ્રમાણમાં, પણ આ પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ જાય એટલે અહીંયા આયોડિન મિથાઇલ ઉપર જોડાવાની શરૂઆત થાય એટલે આ બંધ તૂટવાની શરૂઆત થાય. બે ક્રિયા સાથે થાય એટલે એક જ તબક્કામાં થાય. આયોડિન અહીંયા બંધ બનવાની શરૂઆત કરે એટલે આ બંધ તૂટવાની શરૂઆત એટલે એક જ તબક્કામાં થાય એટલે મિથાઇલ આયોડાઇડ અને ઇથેનોલ બની જાય. આ બે ઇલેક્ટ્રોન ઓક્સિજન પર ચાલ્યા જાય એટલે પાછી 2 લોન પેર આવી ગઈ. બે જુદા જુદા આલ્કાઇલ ધરાવતા મિશ્ર સંયોજનમાં તૂટવાથી બનતા આલ્કોહોલ અને આલ્કાઇલ આયોડાઇડ આલ્કાઇલ સમૂહના સ્વભાવ ઉપર આધાર રાખે. આ ઓછો ધનભારિત હોય, આ વધુ આયોડાઇડ પહેલા અહીંયા હુમલો કરશે. જ્યારે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હાજર હોય તો નિમ્નતમ આલ્કાઇલ ધરાવતા આલ્કાઇલ આયોડાઇડ બને. એટલે ધારો કે આ બે બાજુ પ્રાથમિક કાર્બન છે, એક બાજુ દ્વિતીયક હોય ને એક બાજુ પ્રાથમિક, તો પ્રાથમિક વાળા ઉપર હુમલો થાય. એક બાજુ તૃતીયક પ્રાથમિક તો પ્રાથમિક વાળા ઉપર હુમલો થાય અને SN2 કહેવામાં આવે છે. પણ HI વધુ પ્રમાણમાં હોય અને ઊંચા તાપમાને પ્રક્રિયા થાય તો જે ઇથેનોલ બન્યો છે એના ઉપર હજી HI નો હુમલો થશે. એટલે ઇથેનોલ જે બન્યો એ HI સાથે આના ઇલેક્ટ્રોન આના H+ ને દાન કરે એટલે આયોડિન છૂટો પડે તો અહીં પાછું ઓક્ઝોનિયમ પ્રોટોન વાળો આલ્કોહોલ પ્રોટોનેટેડ ઇથેનોલ બને. એની ઉપર I- એટલે OH2+ અહીં ધનભારિત કાર્બન ઉપર આયોડિન એટેક કરે. આ કાર્બન ધનભારિત હોય, આયોડાઇડ હુમલો કરે તો આયોડોઇથેન અને H2O દૂર થાય તો એક મિથાઇલ આયોડાઇડ અને એક ઇથાઇલ આયોડાઇડ બનશે. જ્યારે આ પૈકીનો એક આલ્કાઇલ સમૂહ તૃતીયક હોય ત્યારે તૃતીયક હેલાઇડ બનશે. એ કઈ રીતે? જે વધુ સ્થાયી હોય આ પ્રાથમિક કાર્બોકેટાયન, આ તૃતીયક કાર્બોકેટાયન, તો અહીંથી ને આ OCl3 દૂર થાય તો આ કાર્બોકેટાયન વધુ સ્થાયી છે કારણ કે 3 ઇલેક્ટ્રોન દાતા એટલે આ બંધ છે એના કરતા આ બંધ વધારે સહેલાઈથી તૂટે એટલે મિથોક્સી સાથે H જોડાય મિથેનોલ બનાવી નાખે અને અહીંયા આયોડિન આવે. ખબર પડી અહીંથી બંધ તૂટે તો પ્રાથમિક કાર્બોકેટાયન થાય
અહીંથી બંધ તૂટે તો તૃતીયક કાર્બોકેટાયન થાય, તો અહીંથી તૂટે તો અસ્થાયી બને, એટલે અહીંથી તૂટે તો એ બનતો કાર્બોકેટાયન સ્થાયી હોય, એટલે આયોડિન ત્યાં જોડાય. આનું કારણ પ્રક્રિયાના તબક્કા 2 માં દૂર થનાર OHCl3 ના દૂર થતો કાર્બોકેટાયન બને અને SN1 ક્રિયા થાય. SN1 એટલે પ્રક્રિયાનો વેગ કોઈ એક જ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાત 1 ના સમપ્રમાણમાં, એટલે 2 તબક્કામાં થાય. કોની જેમ એક જ તબક્કામાં નહીં, એટલે પહેલા તો આ જે તૃતીયક અહીંયા HI ઉમેરીએ એટલે પહેલા તબક્કામાં તો આ તૂટે, એટલે CH3CCl3 પ્લસ તૃતીયક કાર્બોકેટાયન આપશે જે વધુ સ્થાયી છે. સંપૂર્ણ કાર્બોકેટાયન બની જાય પછી એની ઉપર આયોડાઇડ હુમલો કરેલા બીજું સ્ટેપ. માં શું હતું? આની હાજરીમાં જ હુમલો કરે એવું નહીં, અહીંયા પેલા કાર્બોકેટાયન બને પછી આયોડિન આવે અને પછી તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ બને છે, એટલે SN1 કહેવાય છે. બરાબર, SN1 ક્રિયાવિધિ કહેવામાં આવે છે. પેનિસોલના કિસ્સામાં પ્રોટોનીકરણથી હવે જો આપણે જે શીખાને બતાવ્યું છે મેં બતાવ્યું તે 2 તબક્કામાં SN1 એટલે તબક્કા 2 પ્રક્રિયા ક્રમે, SN2 હોય તો તબક્કો 1 જ. SN1 એટલે 2 તબક્કામાં, જવાબ પહેલો અને બીજો. પહેલા તબક્કામાં શું થયું? અહીંયા હાઇડ્રોજન એટેક કરીને આવ્યો એટલે મિથેનોલ છૂટો પડ્યો અને કાર્બોકેટાયન બન્યો. આ તબક્કો ધીમો છે. પછી કાર્બોકેટાયન બન્યો પછી આયોડાઇડ હુમલો કરીને ઝડપથી જોડાઈ જાય એટલે તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ બનશે, એટલે 1 અને 2, એટલે આ પ્રક્રિયા 2 સ્ટેપમાં થાય એટલે SN1 કહેવામાં આવે છે. હવે એની સોલ લીધું હોય એટલે બેન્ઝીન રિંગ ઉપર OCH3 એમને એનિસોલ કહેવાય છે. ઈથરના પ્રોટોનીકરણ દ્વારા ઓક્ઝોનિયમ આયન બને. હવે આ એનિસોલ છે, એમાં એસિડમાંથી પ્રોટોન મેળવીને ઓક્ઝોનિયમ આયન બને, પ્રોટોનેટેડ ઈથર બને. પણ આ બંધ વધુ મજબૂત છે, આ બંધ નિર્બળ છે, એટલે O અને બેન્ઝીન રિંગ C6H5 નો બંધ OCH3 બંધ કરતા OCH3 બંધ નિર્બળ, કારણ કે ફિનાઇલ સમૂહનો કાર્બન sp2 સંકરણ ધરાવે. આ બંધ નહીં તૂટે પણ આ તૂટે અને એમાં પાછું આંશિક દ્વિબંધનું લક્ષણ હોય. બેન્ઝીન રિંગ સાથે ઓક્સિજન જોડાય બંધ મજબૂત હોય એટલે અહીંથી બંધ તૂટે એટલે એક ફિનોલ બનશે અને મિથાઇલ ઉપર આયોડાઇડ હુમલો કરીને જોડાશે. એટલે અહીં નિપજ આપણે જોઈ ગયા હતા આગળ તે મુજબ એક ફિનોલ બનશે અને મિથાઇલ આયોડાઇડ બનાવે છે. એટલે અહીંયા આયોડાઇડના હુમલા દ્વારા OCH3 બંધ તૂટે અને CH3I મિથાઇલ આયોડાઇડ બને અને ફિનોલ સંયોજન આગળ પ્રક્રિયા કરીને હેલાઇડ સંયોજન આપતો નથી, કારણ કે હેલાઇડ ક્યારે બને? આ બંધ તૂટે તો, પણ આ બંધ મજબૂત છે એટલે ફિનોલ અને મિથાઇલ આયોડાઇડ બને, કારણ કે ફિનોલનો sp2 સંકૃત કાર્બન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે નહીં, એટલે આમાં રહેલો કાર્બન ધનભારિત છે એના ઉપર હેલોજન હુમલો કરે એટલે કેન્દ્ર અનુરાગી, પણ આનું વિસ્થાપન થતું નથી. જે હેલાઇડમાં રૂપાંતર માટે જરૂરી હોય છે પણ એ થઈ શકતું નથી, એટલે ફિનોલ અને મિથાઇલ આયોડાઇડ બનશે. હવે આપણે 11.7 પૈસા
નીચે દર્શાવેલા સંયોજનને HI સાથે ગરમ કરવાથી મળતી નિપજો જણાવો. તો આ એક સંયોજન છે, એમાં HI સાથે ગરમ કરતા. હવે વિચારીને કહેજો. આ ઓક્સિજન સાથે જોડાયેલો કાર્બન પ્રાથમિક, આ પ્રાથમિક, આ કાર્બન બીજા એક સાથે, આ એક સાથે બે પ્રાથમિક. પણ અહીંયા ઇથાઇલ સમૂહ છે એટલે આના ધનભાર પર મિથાઇલ ધાતા છે, આના ધનભાર ઉપર આ દ્વિતીયક બ્યુટાઇલ કહેવાય. તો આનો ધનભાર વધારે ઓછો હોય, આ વધુ ધનભારિત છે, બંધ અહીંથી તૂટે. બે પ્રાથમિક કાર્બન હોય ત્યારે શું જોવાનું? આની ઉપર મિથાઇલ ધાતા, આની ઉપર તૃતીયક બ્યુટાઇલ. એટલે બે પ્રાથમિક હોય ને ત્યારે ઓછા કાર્બન વાળો ભાગ છે ને ત્યાંથી O અને કાર્બનનો બંધ તૂટે એમ યાદ રાખો. પણ બે પ્રાથમિક હોય ત્યારે યાદ રાખજો. એટલે ઇથાઇલ સાથે આયોડિન જોડાય, ઇથાઇલ આયોડાઇડ બનશે અને અહીંયા H આવી જાય એટલે બનશે 2-મિથાઇલ બ્યુટેન 1-ol બનશે. હવે અહીંયા આપણે લઈએ ઓક્સિજનની આ બાજુનો કાર્બન પ્રાથમિક એટલે આ કાર્બન બીજા એક સાથે, ઓક્સિજનની આ બાજુનો કાર્બન તૃતીયક એટલે એક બાજુ પ્રાથમિક એક બાજુ તૃતીયક, ત્યારે કાર્બનની સંખ્યા નહીં જોવાની. બે બાજુ પ્રાથમિક પ્રાથમિક હોય તો કાર્બનની સંખ્યા ઓછા કાર્બન હોય ને ત્યાંથી C અને O નો બંધ તૂટે એટલે આ પ્લસ સાથે માઈનસ, ત્યાં આયોડિન જોડાય, અહીંયા H આવી જાય. આ બંધ નહીં તૂટે, આ તૂટે. પણ એક પ્રાથમિક ને તૃતીયક હોય ને તો તૃતીયક વાળો તૂટે, C અને O નો બંધ, કારણ કે પ્રાથમિક કાર્બોકેટાયન કરતા તૃતીયક વધુ સ્થાયી. એટલે અહીંયા HI સાથે પ્રક્રિયા કરશું એટલે આયોડિન માઈનસ આ પ્લસ, આ ધનભારિત કાર્બન ઉપર જોડાશે. પાછું એકવાર ઓક્સિજનની આ બાજુનો કાર્બન પ્રાથમિક કાર્બોકેટાયન, આ બાજુનો તૃતીયક, એટલે બંધ અહીંથી તૂટે, કારણ કે તૃતીયક કાર્બોકેટાયન પ્રાથમિક કરતા વધુ સ્થાયી છે. બંધ તૂટ્યા પછી આયોડિન ત્યાં જોડાય તો તૃતીયક આ રીતે બનશે નિપજ. એટલે 1 2 3 4 2-મિથાઇલ 2-આયોડોબ્યુટેન બનશે. અહીંયા H આવી જાય તો પ્રોપેન 1-ol બનશે. હવે આની HI સાથે પ્રક્રિયા કરતા હવે જો અહીંયા કાર્બન ઓક્સિજન, આલ્કાઇલ ઓક્સિજનનો બંધ, આ એરાઇલ ઓક્સિજન, તો આ બંધ મજબૂત હોય, આ નિર્બળ, અહીંથી તૂટે એટલે અહીંયા I આવશે. આ ઓક્સિજન આલ્કાઇલ સમૂહના કાર્બન હારે, આ ઓક્સિજન આ બાજુ એરાઇલ, તો એરાઇલ સાથેના બંધમાં દ્વિબંધનું લક્ષણ હોય, આ બંધ તોડવો મુશ્કેલ છે, આ તૂટે, અહીંયા આયોડિન આવશે એટલે બેન્ઝીન રિંગ ઉપર CH2R બરાબર, એટલે બેન્ઝાઇલ આયોડાઇડ ને H આવી જાય એટલે ફિનોલ બનશે. આ રીતે નિપજ આપે છે. બધાને મજા આવી હશે. ફરી પાછા મળીશું. જય હિન્દ.